ઘણા સમયથી યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ વિશે ચર્ચાઓ ચાલી રહી હતી કે ભાઈ ગુજરાતમાં યુસીસી આવશે ત્યારે શું શું બદલાશે, કેટલા ધર્મના જે કાયદા છે એમને અસર કરશે અને કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે, આવી બધી ચર્ચા અને વિચારણા લોકોના મનમાં પણ હતી. તો ભાઈ ગુજરાતમાં હવે યુનિફોર્મ સિવિલ કોડ આવી ગયું છે. ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય હતું દેશનું કે જેમને યુસીસી પાસ કર્યું અને મંજૂર પણ કર્યું. ગુજરાત રાજ્ય બીજા નંબરનું રાજ્ય છે જેમને યુનિફોર્મ સિવિલ કોડ લાવી દીધો છે. તો યુનિફોર્મ સિવિલ કોડ શું છે એટલે કે યુસીસી શું છે, એમાં શું બદલાયું છે અને હવે શું ચેન્જ પણ આવવાના છે, આ વિશે આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જો ચેનલમાં નવા છો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એનાથી આવા કાયદાના વિડીયો તમને મળી શકે, નવી અપડેટ પણ મળી શકે. તો ચાલો શરૂ. યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ કોને અસર કરશે? લગ્ન છે, છૂટાછેડા છે, વારસો છે અને લિવ ઇન રિલેશનશિપ, આ બધી બાબતોને અસર કરવાનો છે. કેમ કે આજે લિવ ઇન રિલેશનશિપનું ચલણ પણ વધ્યું છે, તો આ બધી બાબતોને અસર કરશે. ત્યારે ઘણા લોકોના મનમાં એવો પણ પ્રશ્ન હોય કે સર યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જરૂર ક્યાં હતી? આપણા દેશમાં તો અલગ અલગ ધર્મ છે, ધર્મ અંતર્ગત કાયદા પણ છે. તો ભાઈ આનાથી કેવું થતું હતું કે થોડો ભેદભાવ દેખાતો હતો. હિન્દુ મેરેજ એક્ટ આખો અલગ હોય, મુસ્લિમ લો આખો અલગ હોય, પારસી લો આખો અલગ હોય, પરંતુ આ યુસીસી આવવાથી બધાને એક સમાન ન્યાય મળી શકે અને એક જ કાયદો રહી શકે. એટલે લગ્ન છે, છૂટાછેડા છે, લિવ ઇન રિલેશનશિપ, વારસો છે, આ બધાને અસર કરશે અને તેનાથી ઘણી બધી બાબત બદલાવાની પણ છે. ગુજરાતમાં રહેતા લોકોને તો યુસીસી અસર કરવાનો છે અને એમને આનું પાલન ચોક્કસથી કરવું પડશે. અને ગુજરાતની બહાર પણ ગુજરાતનો કોઈ વ્યક્તિ રહે છે તો પણ તે એની અંતર્ગત આવી જશે અને જે ભારતના બંધારણના મૂળભૂત અધિકાર છે તેનું હનન ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી શું બદલાયું છે? આજની જનરેશનને પણ અસર કરે છે, જેટલા પણ લોકો લગ્ન કરવા માંગે છે એમને પણ અસર કરે છે. તો લગ્ન નોંધણી, જ્યારે કોઈ પુરુષ અને સ્ત્રી લગ્ન કરે છે, પતિ પત્ની બને છે, ત્યારે લગ્નની નોંધણી પણ કરવી પડે છે. તો આ લગ્નની નોંધણી 60 દિવસની અંદર કરવી પડશે. જો લગ્નની નોંધણી નથી કરતા તો 10,000 સુધીનો દંડ પણ થઈ શકે છે. આ યુસીસીમાં નવું છે એટલે કે લગ્નની નોંધણી હવે ફરજિયાત કરવામાં આવી છે કે ભાઈ તમે લગ્ન કર્યા છે તો પછી એનું સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જોઈએ. આ યુનિફોર્મ સિવિલ કોડની અંદર આવી ગયું છે. બીજી વાત કે બહુપત્નીત્વ અને બહુપતિત્વ એટલે કે હિન્દુ ધર્મ પ્રમાણે જે હતું કે ભાઈ એક જ લગ્ન કરી શકાય, તો હવે આ યુનિફોર્મ સિવિલ કોડ પ્રમાણે દરેક જે પણ ધર્મને લાગુ પડે છે કે એક જ પત્ની હોવી જોઈએ અને એક જ પતિ હોવો જોઈએ. જો કદાચ બીજું લગ્ન કરી દે છે, એની એક પત્ની કે એક પતિ હયાત હોય તો પણ, તો તેમાં 4 વર્ષની સજાની જોગવાઈ પણ છે. તો ઘણા ધર્મના લોકો એવું પણ કહે છે કે સર આ તો અમારી સાથે અન્યાય થયો છે. તો એના માટે જ આ બિલ પસાર કરવામાં આવ્યું છે અને મંજૂર પણ કરવામાં આવ્યું છે કે ભાઈ ભારતમાં રહેતા દરેક નાગરિક એક સમાન હોય, બધાને એક સરખો કાયદો લાગુ પડે, એના માટે જ આ યુસીસી લાવવામાં આવ્યું છે. ત્યારબાદ છૂટાછેડાની બાબતમાં પણ ઘણો બધો બદલાવ આવ્યો છે કે ભાઈ જો છૂટાછેડા લેવા છે તો કોર્ટમાંથી જ લેવા પડશે. કેમ કે આપણે ત્યાં કેવું છે કે સામાજિક લોકો બેસીને એક સ્ટેમ્પ પેપર ઉપર લખતા હતા, એને નોટરાઇઝ કરતા હતા. તો આ છૂટાછેડા વેલિડ નહીં ગણાય. એટલે કે જ્યાં સુધી કોર્ટમાંથી ડાયવોર્સ ડિક્રી નથી લીધા, કોર્ટે એને માન્ય નથી કર્યા કે આ પતિ અને પત્ની છે બંને છૂટા થઈ ગયા છે, એમના ડાયવોર્સ થઈ ગયા છે, ત્યારે જે માન્ય ગણાશે. ને આ રીતે લીધેલા છૂટાછેડા જ માન્ય છે અને પતિ અને પત્ની અલગ પણ થઈ શકશે. ત્યારબાદ આવે છે લિવ ઇન રિલેશનશિપ. આપણે લિવ ઇન રિલેશનશિપનું ચલણ અત્યારે વધ્યું છે કેમ કે લગ્નની બાબતમાં તો હવે કેવું છે કે જેમ જેમ જનરેશન અપ જાય એમ થોડું અલગ પ્રકારની વિચારણા કરીને લિવ ઇન રિલેશનશિપમાં પણ રહેતા હતા, પરંતુ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા કપલોની નોંધણી થતી ન હતી. એના લીધે ઘણીવાર એવું થતું હોય કે ભાઈ કોઈ દીકરી છે એનું મર્ડર પણ કરવામાં આવે, દીકરી ક્યાં જાય છે એની પણ ખબર ના હોય, એ કોની જોડે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે એની પણ માહિતી ન હોય, તો આની નોંધણી પણ હવે ફરજિયાત કરવામાં આવી છે. તો આ ખૂબ નવું છે કે ભાઈ લિવ ઇન રિલેશનશિપમાં તમારે રહેવું છે તો આ યુનિફોર્મ સિવિલ કોડ આવ્યા પછી એની નોંધણી પણ કમ્પલસરી કરવી પડશે. ઓકે, લિવ ઇન રિલેશનશિપ તમારું થઈ ગયું, તમે તેની નોંધણી પણ કરી, પરંતુ હવે તમે અલગ થઈ રહ્યા છો, તો સંબંધ તમે સમાપ્ત કરો છો ને, તો એની પણ નોંધણી તમારે ચોક્કસથી કરવી પડશે. ત્યારબાદ આવે છે વારસો. પુત્ર અને પુત્રીને સમાન અધિકાર આપવો પડશે. એમાં એવું નહીં ચાલે કે ભાઈ દીકરીને આટલા પર્સન્ટેજ, દીકરાને આટલા પર્સન્ટેજ, સમાન. અને જે જેન્ડર છે કે સમાન જેન્ડર ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. અને કોઈ પણ વ્યક્તિને ડરાવીને ધમકાવીને તેની સાથે કોઈએ લગ્ન કર્યા છે તો આ અંતર્ગત 7 વર્ષ સુધી સજા પણ થઈ શકે છે અને 7 વર્ષ સુધી જેલમાં પણ રહેવું પડી શકે છે. હલાલા જેવી પ્રથાઓ હતી એને ખૂબ અસર કરે છે. તેમજ સપ્તપદી અને નિકાહને માન્યતા પણ આપવામાં આવી છે. તો આવા બદલાવ યુસીસી પ્રમાણે આવ્યા છે. આ બાબતે તમારે શું કહેવું છે? પહેલા આખું અલગ હતું કે ભાઈ
હિન્દુ મેરેજ એક્ટ અલગ હતો, મુસ્લિમ લો આખો અલગ હતો. હવે બધાને સમાન રીતે રહી શકે, ગુજરાતના તમામ નાગરિકોને એક સમાન કાયદામાં રહી શકે એટલા માટે યુસીસી લાવવામાં પણ આવ્યું છે. કોમેન્ટ કરજો કેટલું પોઝિટિવ છે, કેટલું નેગેટિવ છે, તમારું મંતવ્ય શું છે, તમારું વિચારવાનું શું છે અને તમે શું કહેવા માંગો છો કે ખરેખર આ જે બદલાવ આવ્યો છે, યુનિફોર્મ સિવિલ કોડ આવ્યો છે, એના તમે સમર્થનમાં છો કે વિરોધમાં છો? કોમેન્ટ કરજો મિત્રો. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. મળીએ ફરીથી નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.